જય જોહર, જય મૂળ મૂલ્યવાસી। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આ ભુજની ધરતી ઉપર જે આ વિશાળ સંમેલન, રેલી, સલામીનું આયોજન થયું, તો આ આયોજન છે એના કઈ હેતુ પણ છે। જે આ લીલી વર્દી વાળા સંગઠનના જે સૈનિકો, સૈનિકાઓ, બાળ સૈનિકો, વડીલો જે આટલું લાંબુ ચાલે છે, આટલી લાંબી મુસાફરી કરે છે, સમાજની વચ્ચે જઈ અને આ ભુજની ધરતી ઉપર જે આ મેસેજ આપવા આવ્યા છે, તો એ કાંઈ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી આવેલા। સંગઠનના સૈનિકો છે, એને જ્યારે સંગઠન બનાવ્યું, સમાજની પીડા જોઈ, સમાજની આંતરિક બરબાદીઓ જોઈ, સમાજનો કેપેબલ વ્યક્તિને ગુલામ જોયો, એના માલિક કેમ બનાવો, એના બરબાદીમાંથી મુક્ત કેમ કરવો, મહાનાયકોના સપનાનું ભારત કેમ બનાવવું અને મૂળ નિવાસી સમાજને શાસક કેમ બનાવો, એની જે કાંઈ પદ્ધતિ છે, એનો રોડ મેપ છે ને, એ પૂરો કરવાની આટલા વર્ષોની મહેનત બાદ આજે ભુજમાં તમારી વચ્ચે આવેલા છીએ। આ જે કાંઈ સંગઠન બન્યું છે એ કાંઈ મફતમાં નથી બન્યું। આ સંગઠન બનવા પાછળ લાખોની મીટિંગો થઈ છે, કરોડો લોકોના મગજમાંથી મનુવાદ કાઢવાની વાત થઈ છે અને મૂળ નિવાસીઓના શાસક બનાવવાની વાત થઈ છે, ત્યારે અહીંયા સંગઠન પહોંચ્યું છે। પોતાનું ઘર હોય, પોતાનું પરિવાર હોય, પોતાનો સમાજ હોય, પોતાનું કુટુંબ હોય, તો એની માટે પણ નાના નાના પ્લાનિંગ વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કરતો હોય। તો આપણે બાબા સાહેબનું નામ લઈએ, તથાગત ભુજનું નામ લઈએ, જ્યોતિબા ફૂલેનું નામ લઈએ, અને એમના જે કાંઈ વિચારો, એમના જે કાંઈ આદર્શો, એમના જે કાંઈ સિદ્ધાંતો છે, એને પૂરા કરવા માટેનો જો આપણો ગોલ ન હોય, તો આપણે કેવા આંબેડકરવાદી? સ્વયં સૈનિક દળના સંગઠન જે બન્યું છે, એના સૈનિકો છે, એનો ચોક્કસ ગોલ છે, ચોક્કસ રોડમેપ છે, ચોક્કસ એજન્ડાઓ છે કે સમાજમાં કરવા શું માંગે છે। અમે જ્યારે જોયું, સમાજની વચ્ચે ગયા, ત્યારે જોયું કે સમાજનો સામાન્ય મજદૂરથી લઈને સમાજનો ક્લાસ 1 ઓફિસર છે ને, તમામ દુઃખી છે, એ આઝાદ નથી, ગુલામ છે। અમારે આ ગુલામીમાંથી મુક્તિ અપાવી। કોઈ સરકારી કર્મચારી ક્લાસ 1 ઓફિસર એની ઓફિસમાં જઈ અને એને જય ભીમ કહીએ અને સામા જય ભીમ ન બોલી શકે, તો એ સમાજ, એ અધિકારી, બાબા સાહેબના અધિકાર છે ને, એ બધા હજી પૂરા અમલમાં નથી આવ્યા। એ પૂરા કરવાનું કામ અમારે કરવું છે। સમાજનો દરેક અધિકારીથી લઈને સમાજનો સામાન્ય વર્ગ મજદૂરીએ ગયો, કામે ગયો હોય, કોઈ મનુવાદી જીવ જંતુના ઘરે કામ કરતો હોય અને ત્યાં જઈને એને જય ભીમ બોલવામાં જ્યાં સુધી ખચકાટ થાય ત્યાં સુધી સમાજનું કામ ખૂટે, સંગઠનનું કામ ખૂટે છે, આંબેડકરવાદીઓનું કામ ખૂટે છે, બૌદ્ધિસ્ટોનું કામ ખૂટે છે। તો એસએસડી એવા એજન્ડા લેવા જે બનાવ્યા છે, એની અંદર કહેવા માંગે છે કે સમાજનો દરેક વર્ગ જ્યારે એની સામાજિક પ્રવૃત્તિ કરવા માંગે, દરેક સામાજિક પ્રવૃત્તિ કરવા માંગે, તો છૂટથી, આઝાદીથી, બંધારણની અંદર જે એને સ્વતંત્રતાનો જે અધિકાર આપે ને, એ મુજબ કરી શકે। એ ગુલામીથી, ડરથી ના કરી શકે। સમાજનો દરેક વ્યક્તિ સામાજિક પ્રવૃત્તિ કરી શકે અને સમાજનો દરેક વ્યક્તિ એ અસામાજિક પ્રવૃત્તિ રોકી પણ શકે એવો સક્ષમ બનાવવા માટે એસએસડીના જે કાંઈ એજન્ડાઓ છે ને, નિર્માણમાં આવ્યા છે। આઝાદી મળી પણ આઝાદી ભોગવી નહીં, તો એ આઝાદી ભોગવતો સમાજ બનાવવા માટે એસએસડી છે બન્યું છે અને એસએસડી તમામને આઝાદી મુજબ જીવતો બનાવવા માંગે છે। સામાજિક પ્રવૃત્તિઓ કરાવો તો પણ માંગે છે। આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ, ભુજની ધરતીના જેટલા લોકો બેઠા ને કેવા માંગીએ કે તમે સામાજિક પ્રવૃત્તિ કરવા માંગો અને તમારા મગજની અંદર ડર હોય કે આ કરશું તો આમ થશે,
પેલા આપણને આમ નડશે, શાસન પ્રશાસનની ગાડીની જીપ આવશે, પેલો અમને પરમિશન નહીં આપે, પેલો અમને રોકશે, તો હજુ આપણે આઝાદ નથી. એસએસડી આવી આઝાદી અપાવવા માંગે છે કે સામાજિક કાર્ય કરવું હોય, મેદાન નક્કી હોય, ગ્રાઉન્ડ નક્કી હોય. 2006 નક્કી હતું કે ભુજમાં આવશું, આવ્યા. તો આ સામાજિક પ્રવૃત્તિ આ દરેક વ્યક્તિ કરી શકે ને, એ માટે અમે સક્રિય છીએ. આવો સમાજ બનાવવા માંગે છે, આવો દેશ બનાવવા માંગે છે. અને સમાજની અંદર જે કાંઈ અત્યાચાર અન્યાયો થાય છે એને રોકવા માટે અસામાજિક પ્રવૃત્તિ છે ને એને રોકી પણ શકે, એનો ખાત્મો કરી શકે ને એવો સમાજ બનાવવા માંગીએ છીએ. આ એજન્ડાઓ છે, અમારી પેમ્પલેટમાં છે, તમારા ઘર ઘર સુધી વારંવાર પહોંચાડ્યા છે. સમાજને એક અરીસો બતાવ્યો છે, તમે શું કરી શકો છો. પણ એની માટે સંગઠન જોઈએ, એની માટે વિચારધારાનો સમૂહ જોઈએ, એની માટે નિષ્ઠાવાન લોકો જોઈએ. જ્યારે સંગઠન બનાવ્યું ને ત્યારે જ આટલા કડક નિયમો શા માટે રાખ્યા કે પોતાનો ટાઈમ, ટિફિન, ટ્રાવેલિંગ ખર્ચી અને સમાજની વચ્ચે જાશું અને સમાજને આ બરબાદીઓમાંથી મુક્ત કરી અને આ એજન્ડાઓ મુજબ જીવતો કરશું. આ કાંઈ રાત્રે સપનામાં વાત આવી, સવારે સંગઠન બનાવી નાખ્યો અને જય ભીમ કરી એક જિલ્લામાં કાર્યક્રમ આપી દીધો. ભાડાના પૈસાની બસ ભરીને આવ્યા એવા લોકો નથી આવ્યા, આ કેડરાઇઝ લોકો આવ્યા છે. આ રાત દિવસ સમાજની સુધારણાનું કામ ને સમાજને લાયક બનાવવાના કેડરાઇઝ લોકો છે, સૈનિકો છે, એ તમારી વચ્ચે આવ્યા છે. આ મફતનું ખાવા નથી આવ્યા. આ લોકોને મંડપ જેવી સુવિધાઓ નથી જોતી, ગાડલા નથી જોતા, ખુરશી ટેબલ નથી જોતા, હોદ્દા નથી જોતા, ફંડ ફાળા નથી જોતા. અમારે શું જોઈએ? આ એજન્ડા મુજબ જીવતો સમાજ જોઈએ. સમાજ કેવો બને? જો આપણે પૂરી તાકાતથી આમાં લાગી જઈએ. ભુજ અથવા આજુબાજુના બીજા કોઈ તાલુકા જિલ્લાના લોકો આવ્યા હોય તો ધ્યાનથી આ વાત સાંભળે. પૂરી તાકાતથી ભારતના તમામ મૂળ નિવાસી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી જો આપણે પૂરી તાકાતથી એક દિશા જે એસએસડી આપી છે, માનવતાવાદી રાષ્ટ્ર બુદ્ધમય ભારત, એ તરફ જો લાગી જઈએ છીએ તો આપણા સમાજની અંદર 100 નહીં પણ પૂરેપૂરું પેઢી દર પેઢી હજારો વર્ષોનું શાસન આવે ને એવી આપણી તાકાત બનાવવા માંગીએ છીએ. પરિસ્થિતિની અંદર અમે જ્યાં જ્યાં ફીલ્ડ કરીએ, પૂરા ભારતની અંદર ફીલ્ડ કર્યું, દરેક લોકોને મળીએ. કોઈ 50 વર્ષના મિશનમાં અનુભવી હોય, કોઈ 40 વર્ષના હોય, કોઈ 30 વર્ષના હોય, કોઈ 20 વર્ષના હોય. જેને પણ મળીએ, મિશનની વાત કરીએ, પૂછીએ તો અમને એક જ વાત જાણવા મળે, સમસ્યા, સમસ્યા ને સમસ્યા. બધા સમસ્યાઓની જ વાત કરે છે. કોઈએ તો સમાધાન માટે કામ કરવું પડશે ને, સમાધાન માટે તો નીકળવું પડશે ને, સમાધાન માટેનો ગોલ તો હોવો જોઈએ ને, સમાધાન માટેનો વિકલ્પ હોવો જોઈએ, સમાજ માટેની તાકાત હોવી જોઈએ, સમાધાન માટેનો માસ હોવો જોઈએ. એસએસડી આ બનાવે છે, તમામ સમસ્યાઓનું સમાધાન કરવા માંગે છે. જો આપણે પૂરી તાકાતથી લાગી જઈએ ને તો પારકી સ્કૂલ છે ને એ પોતાની બનાવી શકીએ, પારકી સંસ્થાઓ છે ને એ પોતાની બનાવી શકીએ, અને સમય આવે ને તો બધું છીનવીને પોતાનું લઈ પણ શકીએ. બાપ દાદાનું જે વર્ષોથી લૂંટાણું છે, આટલા વર્ષની જે કઈ પેઢીઓથી આપણે ભોગ્યું છે ને, એનો હિસાબ આપણે છે ને 100 ગણો તાકાતથી લઈ શકીએ એમ છીએ. બધું મળી શકે એમ. એસએસડી તમને આ દિશા અપાયું છે, તમને આ દેવાનું છે. 2 પેઢી મહેનત કરશું, ત્રીજી પેઢી જ્યારે આ માઇક ઉપર બોલતી છે ને ત્યારે તાકાતથી દુશ્મન એમ કહેતી છે, નીકળ આ દેશની બહાર ને આ દુનિયાની બહાર. આ કરવા માંગીએ છીએ. આ મફતમાં નથી બન્યું. 100 ખર્ચે શાળા, કોલેજ, ભવનો બનાવવા માંગીએ છીએ. અમે 25-50 ના રેશન ઉપર, રેશન કાર્ડ ઉપર જીવતો સમાજ, ખાતો સમાજ જોવા નથી માંગતા. અમે 2-3% લોકો છે ને એને આપણી સામે ભીખ માંગતો જોવા માંગીએ છીએ.
દેશનો જે મૂળ નિવાસી સમાજ હાલમાં જન્મ્યો છે, આ દેશની તમામ વિરાસતો, નદી નાળા, રોડ, રસ્તાઓ, બિલ્ડિંગો, મહેલો આપણા બાપ દાદાના લોહી પરસેવાથી બનેલી છે, અને આપણી પાસે કાંઈ નથી. તો હું હજી આવનારી પેઢીઓને બનાવી અને 2-3% લોકોને આપવું છે કે આપણે મેળવવું જોઈએ ને? તો આ એજન્ડા મુજબ આપણે ચાલવું પડશે, આ બરબાદીમાંથી નીકળવું પડશે, આ મહાનાયકોના રસ્તે ચાલવું પડશે. એમણે આપીને ગયા, આપણે ભોગવી નથી શક્યા, તો આપણી ભૂલ છે, મહાનાયકોની નથી. બંધારણ બન્યું ત્યારે બાબા સાહેબ કીધું બંધારણમાં ભૂલ નથી, ક્યારેય નહીં હોય, પણ એના માનનારા લોકોમાં હશે. તો દુશ્મન ઉપર એકલી આંગળી ચીંધવી કે બંધારણ ખતમ કરે, બંધારણ ખતમ, દુશ્મનની તાકાત નથી કે બંધારણને ખતમ કરી શકે, બંધારણ સામું જોઈ શકે. આપણી લાચારીને, આપણી કમજોરીને, આપણી જે કઈ નિષ્ક્રિયતા છે ને, એનાથી એ લોકો આ કરવાની વાત કરી શકે, બાકી કરવા નહીં દે. એસએડી જીવે ત્યાં તો નહીં થાય. તો આપણે ઘણું મેળવી શકીએ. આપણી તમામ સમસ્યાઓ છે ને, જેટલા મિશનરી લોકો મળે, જેટલા એમ કહેવાય કે જેને મિશનની ખબર નથી, જે સમસ્યાઓની વાત કરે છે, એ તમામ સમસ્યાઓના મૂળની અંદર મનુવાદ છુપાયેલો છે. અને એ મનુવાદ આપણા ઘરમાં, આપણા ગોખલામાં, અને આપણી પદયાત્રા, આજે જે પદયાત્રા નીકળી ને, મિશનની નીકળી. અને પહેલા જે આપણા પૂર્વજોની જે યાત્રાઓ નીકળતી ને, એ દુશ્મનોની નીકળતી, આજે મહાનાયકોની નીકળી. દેશના ખૂણે ખૂણેથી અમારો 28માં ગોલ છે કે 2028 ની અંદર મુંબઈની અંદર 2 કરોડથી વધુ મૂળ નિવાસી લોકોને મૂળ ધમ તરફ વાપસ લઈ જવાય. અને તેથી આ કચ્છની ધરતીના જેટલા લોકો બેઠા છે, એ બીજા જે કઈ જિલ્લા તેલા બેઠેલા છે, એ તમામના ઘરે તાળા લાગીને બધા મુંબઈ પહોંચે ને, એ માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવાનો છે. બાબા સાહેબની જે ચૈત્યભૂમિ, જ્યાં બાબા સાહેબની જે સમાધિ આપવામાં આવી છે, જ્યાં એમને અંતિમ સ્થાન છે, એની અંદર જે એમનું મૂળ સપનું છે કે હું મારા ભારતને બોધમય ભારત બનાવવા માંગુ છું, આ અમારે કાગળ ઉપર લખવું નથી, આ અમારે એમની ધરતી ઉપર, ગ્રાઉન્ડ ઉપર કરીને બતાવવું. તો અમે સમાજને આપવા માટે આવ્યા છીએ, સમાજ માટે, સમાજ પાસેથી કઈ લેવા માટે આવ્યા નથી. અને અહીંયા જે કઈ જે વર્દીવાળા સૈનિકો આવ્યા છે, જે અહીંયા વાત કરે છે, એવો આખો સમાજ બનાવવા માંગીએ. પૂરેપૂરો 100% સમાજ આવો જોઈએ કે એ જ્યારે વાત કરતો હોય, તો એ જ્યારે કોઈ પણ કચેરી હોય, કોઈ પણ સંસદ ભવન હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર હોય, કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, એની સામે આટલી તાકાતથી, ખુલ્લે આઝાદીથી વાત કરી શકે. તો સંગઠન ઘણું કરવા માંગે છે, તમારા બધાનો સાથ જોઈશ. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, કન્વર્ટેડ માઇનોરિટી, બધા ભેગા થવું, બધા સુધી આવશું, ગ્રાઉન્ડ સુધી આવશું, અમે આવશું, તમારે અમારી સાથે દોડવાનું, બધું મળશે. લક્ષ્ય વિનાનું સંગઠન હોય તો એ સંગઠન વહેલા કે ફિનિશ થાય. અમારો ચોક્કસ લક્ષ્ય છે, અમારા ચોક્કસ એજન્ડાઓ છે, અમારો ચોક્કસ રોડ મેપ છે, અમે આ પૂરો કરવા માંગીએ છીએ. જો કોઈ અમારાથી આ પેઢીની અંદર અમારા શરીર ખતમ થાય, તો જે આ બુદ્ધવંદના કરવા બાળ સૈનિકો બેઠા હતા ને, એ આને પૂરું કરશે. બાકી બીજી ત્રીજી પેઢીએ જોઈએ. તો સંગઠન, સ્વયં સૈનિક દળ સંગઠન છે, એ પોતાનો ટાઈમ, પોતાનો ટિફિન, પોતાનું ટ્રાવેલિંગ ખર્ચી અને તમારા ઘર સુધી નિયમિત આવે છે. તો તૈયાર યુનિટ આપણને મળ્યું છે, એમાં સીધું જોડાય. અને આ તાકાત છે એ 28માં બતાવવાની થાય. 3 વર્ષનો સમય આપણી પાસે છે, અને 28 પછી જે અમારો રોડ મેપ છે, એમાં અમે અહીંયા બેઠેલા તમામ લોકો અને એમના જે બાળકો છે, એ વારસદારોને આ દેશ આપવા માંગીએ છીએ. તો બધા જોડાઈ જાઓ, આ દિશામાં આગળ વધો. આપવા કોઈ આવ્યું છે તો હવે લઈ લો. મિશન ખબર છે, વિઝન ખબર હોય, પણ જો દિશામાં ન જઈએ
તો પણ એ મિશન અને વિઝન છે એ થોડું મોડું પહોંચે. તો આ તૈયાર યુનિટ છે, જેણે વર્ષોની મહેનત કરી છે, જેમણે એમની જિંદગી ખર્ચાવી છે, અને આ સંગઠન રહ્યું એ મૂળ નિવાસી સમાજને મૂળ નિવાસી દેશ આપવા માંગે છે. તો આ દેશ લેવા માટે તમારા બધાએ સંગઠન સાથે જોડાવું અને સંગઠનને સમજવું ખૂબ જરૂરી છે. આ એજન્ડાઓ પૂરા કરવા માટે ભુજની ધરતી, કચ્છની ધરતીમાંથી જેટલા લોકો આવ્યા છે બધા લાગી પડીએ અને આપણો દેશ, આપણી માલિકાના દેશની અંદરથી મનુવાદી તત્વો અને મનુવાદી સોચનો ખાત્મો કરીએ. તમામ સમસ્યાનો સમાધાન મનુવાદ છે. મનુવાદનો ખાત્મો છે એ અમારા એજન્ડામાં છેલ્લો છે 22મો, કે અમે આ દેશની અંદરથી સંપૂર્ણ મનુવાદનો ખાત્મો કરવા માંગીએ. મનુવાદ ગયો એટલે મૂળ નિવાસી આપણું બહુજન નેતૃત્વ છે એ ચાલુ, અને મનુવાદીઓ પણ ખતમ. જેણે વર્ષોથી બાપ દાદાનું શોષણ કર્યું ને એને ભીખ માંગતા જોવા છે મારે. તો બધા લાગી પડીએ. લક્ષ્ય વાળું સંગઠન, ગોલ ઓરિએન્ટ સંગઠન, જેનો રોડમેપ છે, જેના એજન્ડાઓ છે, આ એજન્ડા પૂરા કરવા માટે તમારી વચ્ચે પ્રતિ વર્ષ આવે છે. તો આપણે બધા હવે પછીનો નેક્સ્ટ કાર્યક્રમ 14 એપ્રિલ ભોપાલ હશે. તો જેમાં એસએસડીના સૈનિકો અમે તમારી સુધી ભુજ સુધી પહોંચીએ તો ભુજની ધરતીમાંથી મોટી સંખ્યામાં આપણે બધા ભોપાલમાં પણ તાકાત બતાવીને પૂરા દેશમાંથી મનુવાદનો ખાત્મો કરીએ, પૂરા દેશની અંદર શાસન ભોગવીએ. જય ભીમ, નમો બુદ્ધાય. મારી વાત પૂરી કરું.